નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પરશુરામ સેના દ્વારા આયોજિત અને લંકેશ બાપુના સ્વકંઠે શિવકથા શહેરના શિયાબાગ મેદાનમાં યોજાઈ રહી છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। શિવ પોતે કલ્યાણકારી છે અને તરત ફળ આપનારા ભોલેનાથ કહેવાય છે। શિવ માત્ર તે જીવનું કલ્યાણ રહેલું છે અને શિવજી પોતે પથ્થરો પર આસન જમાવી બેસે છે અને માત્ર શુદ્ધ ભાવથી અર્પણ કરાયેલા જળથી તેઓ પ્રસન્ન થાય છે। આવા ભગવાન ભોળાનાથની કથાનું પરશુરામ સેના વડોદરા દ્વારા ગત 14મી ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી શહેરના શિયાબાગ મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું, જ્યાં શિવકથાકાર લંકેશ બાપુના સ્વકંઠે શિવકથાનું રસપાન ભક્તોને કરાવવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સંસ્કારી નગરીના નગરજનો ભાગ લઈ શિવકથાનું રસપાન કરી રહ્યા છે। શિવકથાકાર લંકેશ બાપુ પોતે વડોદરાની MS યુનિવર્સિટીમાંથી PhD થયેલા છે અને જ્યોતિષશાસ્ત્રમાં પારંગત છે। તેમના જણાવ્યા અનુસાર ધર્મ અને વિજ્ઞાન એ બંને એકબીજાના પૂરક છે, બંને એકબીજા વિના અધૂરા છે। શિવકથા ધર્મની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ મહત્વની છે। આ હિન્દુ ધર્મમાં શિવજીની પૂજા, તેમનું સ્મરણ અને શિવકથા જીવનમાં એકવાર સૌએ અવશ્ય શ્રવણ કરવી જોઈએ। સંસ્કારી નગરીના નગરજનોથી તેઓ ખૂબ પ્રભાવિત હોવાનું જણાવ્યું હતું। સાથે જ પરશુરામ સેના દ્વારા ન ભૂતો ન ભવિષ્યથી જેવી આ શિવકથા આયોજિત કરવામાં આવી હોવા બદલ તેમણે પરશુરામ સેનાના આયોજકોની પ્રશંસા કરી હતી। સાથે સાથે રવિવારે છેલ્લો દિવસ હોય, કથા શ્રવણનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે પણ અપીલ કરાઈ હતી। કહેતા જ કલ્યાણ, શિવનો અર્થ જ થાય છે કલ્યાણ। તો આજે કલ્યાણ થવું એ ખૂબ જરૂરી છે અને શિવ મહાપુરાણ એક ગ્રંથની અંદર એટલી બધી અદ્ભુત વસ્તુઓ આપેલી છે કે જીવન કેવી રીતે જીવવું, જો માણસ એના અનુસાર 2, 5, 10% બી જો અનુકરણ કરે તો એના જીવનની અંદર અદ્ભુત ઉર્જા એનો સંચાર થાય છે। તો એના હિત અને કલ્યાણ માટે આ શિવ કથા શ્રવણ કરવાથી સકલ મનોકામના પૂર્ણ થાય છે। જે દેવાદિદેવ શિવ છે એની કથા સાંભળીને લોકો પાવન પણ થાય છે ને લોકોને અલગ અલગ કંઈક સદબુદ્ધિ પણ આવે છે। તો તમે શું કહેવા છો, શું વડોદરા વાસીઓને કોઈ સંદેશ પાઠવવા માંગશો? ખૂબ શ્રેષ્ઠ પ્રશ્ન છે આપનો કે ઘણી જગ્યાએ કથા હું કરું છું, પણ વડોદરાની જનતા એમની આંખની અંદર મેં એક અદ્ભુત શ્રદ્ધા જોઈ છે। તો શ્રદ્ધા અને વડોદરાની અંદર નવનાથ છે, તો નવનાથોને પ્રણામ કરી આ કથાની શરૂઆત થઈ। આ કથા એક યાદગાર કથા છે। પરશુરામ સેનાના માધ્યમથી એક સંકલ્પ ઘણા વર્ષોથી હતો, જે આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને ન વિચાર્યું, ન ભૂતો ન ભવિષ્યથી, જે કલ્પના ન કરી હતી એવી આ કથા થઈ રહી છે। જે રીતે કહેવામાં આવે કે વડોદરા શહેરને સંસ્કારી નગરી પણ કહેવામાં આવે છે, સંસ્કારી નગરીના જે સંસ્કાર છે દરેક નાગરિકો પણ એ રીતના છે, તો એ જે રીતનું તમે વડોદરા શહેરને કેવી રીતે જુઓ છો તમારી દ્રષ્ટિએ? વડોદરા શહેર એટલે આમ તો મારી દ્રષ્ટિએ વિદ્યાનું બી શહેર છે અને મને હૃદયથી આનંદ થાય કે મેં પણ PhD MS યુનિવર્સિટીથી કરેલું છે, એટલે એક આ એજ્યુકેટેડ નગરી છે। તો એક મને બી વિશેષ થાય, કારણ કે આઈ હેવ 84 ડિગ્રીઝ રિલિજિયસ, અને આખી આ જે કથા છે એ નોટ એ ખાલી રિલિજિયન, સાયન્ટિફિક અને રિલિજિયન બંને ઇલસ્ટ્રેશન આપીને આ કથા થાય છે। જેમ આઇન્સ્ટાઈને કહ્યું છે કે સાયન્સ વિધાઉટ રિલિજિયન ઇઝ લેમ એન્ડ રિલિજિયન વિધાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ। વિજ્ઞાન વગરનો ધર્મ લંગડો છે અને ધર્મ વગરનું વિજ્ઞાન આંધળું છે। તો બંનેનો સમન્વય થાય અને આજના યુવાઓને કે જીવનની અંદર નવી સંસ્કારથી લઈને દરેક વસ્તુ ઉર્જાનો સંચાર થાય, એ ભાવનાથી આ શિવકથાનું પરશુરામ સેનાના માધ્યમથી આયોજન થઈ રહ્યું છે।